हेलो फ्रेंड्स, હું છું નીતા। આજે બનાવશું પાલક બટેકા સબ્જી। તેના માટે મેં અહીં પાલક, બટેટા, કાંદા, દેશી ટમેટા, આદુ લસણની પેસ્ટ અને મીઠો લીમડો લીધો છે। સૌપ્રથમ તેલ ગરમ કરવા મૂકશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું અને બટેટા એડ કરી તેને 2 મિનિટ સાતળી લેશું। બટેટા આપણા સતળાઈ ગયા છે। તેની અંદર આદુ લસણની પેસ્ટ, મીઠો લીમડો અને કાંદા એડ કરી તેને પણ 1 મિનિટ સાતળી લેશું। ત્યાર પછી તેમાં હિંગ, હળદર એડ કરી ટામેટાની ગ્રેવી એડ કરી લેશું। અહીં મેં દેશી ખાટા ટમેટાનો ઉપયોગ કર્યો છે। જો તમારી પાસે દેશી ટમેટા ન હોય તો તમે ખટાશ માટે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો। ગ્રેવીનું પાણી બળી જાય અને તેલ ઉપર આવી જાય ત્યાં સુધી ચડવા દેશું। હવે આપણે પાલકની ભાજી ધોઈ લેશું જેથી તેનો કચરો દૂર થઈ જાય। પાલકની ભાજીને ગ્રેવી ઉપર સારી રીતે પાથરી લેશું। તેને ઢાંકીને 5 મિનિટ રહેવા દેશું જેથી આપણી ભાજી છે એ વરારે બફાઈ જાય। 5 મિનિટ થઈ ગઈ છે, ચેક કરી લઈએ। આપણી ભાજી છે એ સરસ બફાઈ ગઈ છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું અને મરચું પાવડર એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લેશું। તેને ફરીથી ઢાંકી 2 મિનિટ રહેવા દેશું જેથી બધા મસાલા છે એ સારી રીતે મિક્સ થઈ જાય। ચેક કરી લઈએ। બધું જ સરસ મિક્સ થઈ ગયું છે પણ થોડુંક પાણી દેખાય છે તો આપણે 1 થી 1.5 મિનિટ ફરીથી સાતળશું જેથી પાણી છે એ બધું બળી જાય। આપણી સબ્જી રેડી થઈ ગઈ છે। તેને નીચે ઉતારી સર્વ કરી લઈએ।